અને એમાં પણ જો ચિત્ર સ્વરૂપે યમુનાજી બિરાજતા હોય, લોટીજી રૂપે બિરાજતા હોય, યા ત્યાં જઈને યમુનાજીના પાન કરવાના હોય, આપણે પાન કરીએ, મસ્તક પર ધરીએ, નેત્રો પર લગાડીએ, અનેક અનેક ભાવ આપણે ત્યાં સ્પર્શના થાય છે. આપણે ત્યાં સ્પર્શનું બહુ મહત્વ છે. એટલે જ ચરણ સ્પર્શ કહીએ છીએ ને આપણે, એ સ્પર્શ દ્વારા. નહીં તો કેવલ દર્શન માત્રથી પણ કૃપા છે. તો વિચાર કરો, જેના દર્શનથી આવી કૃપા થતી હોય તો એના સ્પર્શથી શું થાય, એના રજથી શું થાય? અનેક અનેક ભાવનાઓ આપણે ત્યાં, અનંત ગૂઢ ભાવો ત્યાં બતાવવામાં આવ્યા છે. દરસ કર સ્પરસ કર અબ ધ્યાન હી અમે ધરે. ચિત્તમાં જ્યારે એમનું સ્મરણ કરો છો, જ્યારે પણ કોઈને યાદ કરો છો ને, ત્યારે એનું એક સ્વરૂપ, જે મનોમય મૂર્તિ છે એ હૃદયમાં. મૂર્તિઓના અનેક પ્રકાર, 8 પ્રકારની પ્રતિમા કહી, એમાં એક મનોમય પણ પ્રતિમા કહી છે. એનું મનોમય સ્વરૂપ એટલે ચિત્તમાં ઉત્તમ મનોરથોનો વિચાર કરો. આપણે શું કરીએ, કંઈ પણ મનોરથ કરતા પહેલા આપણું સામર્થ્ય વિચારી લઈએ. આપણી પાસે તો ક્યાં આવા સાધન, આપણી પાસે તો ક્યાં એવી સગવડતા. આવું શા માટે મનોરથ કરવામાં, શા માટે કંજૂસી કરવી? હું તો હંમેશા કહું ને, પોતાનું સામર્થ્ય જોઈને મનોરથ નહીં કરો, ઠાકોરજીનું સામર્થ્ય જોઈને મનોરથ કરો. તમે જેનો મનોરથ કરી રહ્યા છો ને, એ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ હૃદય. એ સર્વ સમર્થ છે. એને તમારા હાથે મનોરથ કરાવવો હશે ને તો ક્ષણની વાર નહીં લાગે. અને એટલા માટે જ્યારે પણ વિચારો ને, ત્યારે સુંદર અને ઉત્તમ વિચારો, અલૌકિક વિચારો, પ્રભુ સંબંધી. પોતાના દોષ, પોતાના અવગુણ, પોતાની અનાવડત એનો વિચાર નહીં કરવા. વિચાર કરવામાં પણ પોતાના દોષો શા માટે વિચારવા? ત્યારે તો ઉત્તમ ભગવદીય જો મનોરથ કેવા કરવા, 84,252 વૈષ્ણવ પાસેથી શીખવાનું. જ્યારે વલ્લભ મળ્યા, ગુસાઈજી મળ્યા, પ્રભુ મળ્યા, ત્યારે એમણે કેવા મનોરથો કર્યા, એમની પાસેથી એ શીખો. આપણા તો પથદર્શક કોણ છે? આપણા વૈષ્ણવો જ ને. આપણે 84,252 વૈષ્ણવો જ. એમણે કેવો લાભ લીધો, એમણે કેવો આનંદ આપ્યો અને લીધો, એ બંનેની વાત છે. તો દરસ કર પરસ કર ધ્યાન હિયમે ધરે. તો શું થાય? તો કહ્યું કે સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. તો સદાય ઠાકોરજી એ યમુનાજીની સાથે ડોલી રહ્યા છે. અતિ હી સુખ કરન દુઃખ સબન કે હરન. અતિ સુખ કરન, સુખ કરન તો બધાય હોય, તો અતિ સુખ. કારણ આ કેવલ લૌકિક સુખ નથી આપતા, અલૌકિક સુખનું, રાસાદિક સુખનું. કહ્યું દેત તારી કર લેત ઝટકે. એટલે જ 41 પદમાં કહ્યું કે રાસ ચાલતો હોય, જીવની ગતિ થઈ ભગવત ધામમાં, પણ હજી રાસનો અધિકાર અને સંપાદન નથી થયો. એટલે દૂર ઉભો ઉભો ગોપી સ્વરૂપે તાપ કરતો હોય કે આ રાસના દર્શન મને થઈ રહ્યા છે, પણ આ રાસનું સુખ મને ક્યારે મળશે? અને યમુનાજી રાસ કરતા હોય અને કરતા કરતા કોઈનું ધ્યાન આ જીવ પર નથી જતું, પણ યમુનાજીનું ધ્યાન ગયું. અરે આ સખી રાસ વગર ઉદાસ છે, લાવ એના પર કૃપા કરું. અને કુંડાળું ફરતું ફરતું જ્યારે યમુનાજી એની નિકટ આવે એટલે દેત તાળી કર લેત ઝટકે. તાળી કરી એને ઈશારો કરે, એ હાથ લાંબુ કરે ને એનો હાથ પકડી ઠાકોરજીના હાથમાં આપી દે. આવી કૃપા શ્રી યમુનાજી કરે. એટલે કહ્યું અતિ સુખ કરન. સુખ કરન તો ઘણા છે, પણ યમુનાજી તો અતિ, એટલે કે જીવે વિચાર્યું ન હોય એવા સુખનું દાન શ્રી યમુનાજી કરે છે. આપણા વિચાર છે ને બહુ અલ્પ છે, કારણ કે આપણે જીવ છીએ ને, જીવ બુદ્ધિ છે, એટલે જીવ જેવું જ વિચારીએ છીએ. આપણો વિચાર કેવો થાય? જેવો છે એવું વિચાર. આપણે જીવ છીએ એટલે જીવ જેવું વિચારીએ છીએ, પણ જે દિવસે યાદ આવશે હું વ્રજભક્ત છું તો વ્રજભક્તો જેવું વિચારીશ. યમુનાજી જ્યારે સુધી કરાવશે કે તું જીવ થોડી છું, તું જીવ છું, પણ લીલાનો જીવ છું, સંસારનો જીવ નથી. તું લીલાનો જીવ છું, તું વ્રજભક્ત છું, તું ગોપી છું. અને જ્યારે ગોપી જેવું વિચારશો તો ગોપી જેવું પામશો, લૌકિક જેવું વિચારશો જીવ જેવું તો જીવ જેવું પામશો. અને એટલા માટે વિચાર કરો ત્યારે જીવ બનીને નહીં, ભક્ત બનીને, દૈવી જીવ બનીને. તો અહીંયા કહું અતિ હી સુખ કરન ઓર દુઃખ સબન કે હરન. બધાના દુઃખો હર, કારણ કે બધાના દુઃખો, સંસારીઓના દુઃખો જુદા છે, ભગવદીઓના દુઃખો જુદા છે. એટલે જ ત્યાં વાત સત્સંગમાં સાચા દુઃખનું ભાન થશે ને તો કલ્પિત દુઃખો બધાય જતા રહેશે. સાચું દુઃખ કયું છે? ભગવાન કૃષ્ણથી વિખુટા પડે અનંત જન્મોનો અંતરાય થયો છે, એ તાપ. સાચું દુઃખ કયું છે? યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે.
ગોપિકા નામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. જેવું ગોપીઓને દુઃખ થયું, નંદ યશોદાને થયું, એવું દુઃખ મને થાય એમ મહાપ્રભુજી કહે છે. આ સાચું દુઃખ છે, આ આત્માનું દુઃખ છે. અને જ્યારે આ જીવાત્માના દુઃખનો અનુભવ થશે ને ત્યારે આ દેહના દુઃખો ભૂલાઈ જશે અને એ દુઃખ સુધી પહોંચવાનું છે. યા પરમ આનંદ મિલનના આનંદ સુધી પહોંચી જાઓ, યા પરમ વિપ્રયોગના દુઃખ સુધી પહોંચી જાઓ. આ બંને લક્ષ્ય છે. આ બંનેમાંથી એકમાં પહોંચશો ને તો બીજું આપમેળે મળી જશે. આ તો લટપટિયા જેવું છે, એકમાં બેસું તો બીજું આપમેળે ઓછું થાય. આ એવું છે, આ એક મળતા એક સિક્કા જેવું છે. કિંગ મળ્યો તો ક્રોસ પાછળ જ છે, વિપ્રયોગ મળ્યો તો સંયોગ થશે, સંયોગ થશે તો વિપ્રના સુખનો અનુભવ પ્રભુ કરાવશે. આ બંને એક સાથે જ આવે છે અને ત્યારે જ પૂર્ણ મળ્યું કહેવાય. તો અતિ સુખ કરન દુઃખ સબન કે હરન, કોનું કેવું દુઃખ, જેવો જીવ એવું એનું સુખ, એવું એનું દુઃખ. દરેકના સુખ દુઃખની માત્રા અને કારણો જુદા હોય છે. એની ઘણી ચર્ચા, અત્યારે સમય અભાવ છે તો સબન યહી લીનો પરન દેજુ કોલે. અને આજ પ્રણ લઈ યમુનાજી ભૂતલ પર આવ્યા છે. વ્યક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. યમુનાજી કેમ ભૂતલ પર આવ્યા એ તમને જાણે છે, એટલા માટે આપણને જાણે છે. અને એ ભક્તના ચિત્તની વૃત્તિ, કારણ કે આ ભલે સંસારમાં છે, બધાય સુખો છે એની પાસે, પણ એને એમાં સુખ નથી. ભગવાનથી સુખ નથી માંગવાનું, ભગવાનને જ સુખ માનવાનું છે. આપણે ભગવાનથી સુખ માંગવાનું નથી, ભગવાનને સુખ માનવાનું છે. અને જેના માટે ભગવાન સુખ બની જાય ત્યારે એના સુખની ભાષા અને પરિભાષા બદલાઈ જાય. તો ભક્તિ સંસારના સુખની વચ્ચે છે, પણ આ સુખો એને સુખ આપનારા નથી, એનું સુખ કંઈક જુદું છે. પેટ ભરીને ખાઈએ છે ને નીંદ ભરીને સૂઈએ છે, અને એમાં ઘણું બધું આવી જાય. એટલે ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. અને નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. યમુનાજી એટલે જ પ્રેમને કારણે દોડી, ભક્તના પ્રેમને કારણે પહેલા દોડીને આવ્યા અને કહ્યું યહી લીનો પરન. આ તો એને પ્રતિજ્ઞા લીધી છે, દેજુ કોલે, એ તો વચન આપ્યું છે. એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન. આવા યમુનાજીને જાણો. યમુનાજીને આપણે આપણી બુદ્ધિથી જાણ્યા છે, એટલે યમુનાજી સમજાયા નથી. યમુનાજીને આચાર્યોની વાણીથી જાણો, ભગવદીઓની વાણીથી જાણો. અને જ્યારે એમનાથી જાણશો ને ત્યારે સાચા અર્થમાં યમુનાજીને સમજી શકશો. તો એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન. અને આવું જાણી અને હવે ગુણગાન કરો. જ્યારે આવો હૃદયમાં સ્વરૂપ ભાવ દ્રઢ થાય પછી ગાયને જુઓ શું થાય છે કે રસિક પ્રીતમ પાય નગ અમોલે. અને રસિક શ્રી હરિરાયજી કહે છે પ્રીતમ પાય નગ અમોલે. એવા કૃષ્ણ રૂપ પ્રિયતમ અમૂલ્ય નગ જેવા તમને મળી જશે. કઈ રીતે મળશે? પ્રીતમ કૃષ્ણ મળશે ખરા, પણ આશીર્વાદ આપવા માટે નહીં, રાસ કરવા માટે મળશે. કારણ કે ભગવાન અનેક રૂપે સામે આવે. આપણે કેવા ભગવાન જોઈએ? યશોદાને મળ્યા આવ્યા, ગોપીને મળ્યા આવ્યા, નારદને મળ્યા આવ્યા, પ્રહલાદને મળ્યા આવ્યા, ધ્રુવને મળ્યા આવ્યા, કંસને મળ્યા આવ્યા. કેવા કૃષ્ણ જોઈએ છે? ભગવાન તો ઘણાને મળ્યા છે. તો રસિક પ્રીતમ પાય, પ્રીતમ પાય, પ્રભુ પ્રિયતમ રૂપે આપણને નગ અમોલે, એવો અમૂલ્ય નગ રૂપે શ્રી ઠાકોરજી પ્રાપ્ત થશે. અને એ નગનો પ્રકાશ સદાય આપણા હૃદયના હારમાં એવો નગ જડાઈ જશે કે સદાય પ્રકાશિત થતો રહેશે. તો હવે સમય આજની કથાનો વિરામ તરફ લઈ જઈ રહ્યો છું. કારણ આજે માલા પેરામણીનો ઉત્સવ કરવાનો છે. અમારા પરમ આત્મીય એવા મુકેશભાઈ, ભારતીબેન મોરજરિયા, એમનો પરિવાર, એમના પરમ ભગવદી એવા પિતાશ્રીની માલા પહેરામણી. જો એક વસ્તુ સમજી લો, માલા પહેરામણી કોઈ શોકનો પ્રસંગ નથી. આપણે ત્યાં એને ઉત્સવ કયો છે. ઘણા લોકો કે માલા પહેરામણી હોય તો પ્રસાદ લેવાય, માલા પહેરામણી હોય તો કંઠી લેવાય. હા, આ ઉત્સવ છે એટલે તો વધાઈ ગવાય છે. કોઈ માલા પહેરામણીમાં તમે બીજું જો, આ તો વધાઈ ગાન થાય છે. વધાઈ ક્યાં ગવાય? જ્યાં ઉત્સવ હોય ત્યાં. યમુનાજીનો ઉત્સવ છે, લોટી ઉત્સવ થાય, માલા પહેરામણી જય શ્રી કૃષ્ણનો ઉત્સવ થાય. એટલે મનમાં કોઈ ખોટી ભ્રમણા કે એવું કંઈ બેસી ગઈ હોય તો એ બધું કાઢી નાખજો.
આપણે ત્યાં જીવ પ્રભુના ચરણે જાય એનો શોક નથી મનાવતા, એનો ઉત્સવ કરીએ છીએ. એટલે નિત્ય લીલાનો જીવ શોક કોને થાય? શોક સંસારીઓનો થાય. ભગવદીઓના તો ઉત્સવ થતા હોય, લીલામાં તો ઉત્સવ ઉજવાતા હોય. તો આપણે ત્યાં તો લીલાના જીવો લીલામાં પ્રાપ્ત થાય એના ભૂતલ પરનો એનો ઉત્સવ, એને માળા પહેરામણીનો ઉત્સવ કહીએ છીએ. કંઠીની માળા, યમુનાજી, ચરણામૃત, કણિકા અને આનું પાન થાય તો આનાથી મોટો ઉત્સવ શું હોય? તો આ ઉત્સવ આપણે ઉજવીશું. એનો ક્રમ હમણાં પૂર્વમાં કહેવાશે, વધાઈ ગાન થશે, જય શ્રી કૃષ્ણ બોલાશે, એનું પદ ગવાશે અને પછી યમુનાજીના 108 આરતીના ઉત્સવ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.